તો ગાઈસ આજે તો અમે ખેતરમાં જઈએ છીએ અમારા ખેતરમાં તમને ત્યાં જઈને વિડીયો બનાવશું પરી ચો જાય બેટા ચો જાનું જો પરી ચંપલ પહેરીને તૈયાર થઈ ગઈ છે જય બાબારી બોલ આજ તો બીજ હે બીજ હે તો જય બાબારી બોલ તો ગાઈસ આજે તો બાબારીની બીજ છે એટલે દિલથી એકવાર વિડીયોમાં જય બાબારી લખી દેજો બાબારી તમારા બધા જ સપના પૂરા કરશે આજે તો બાબારીની બીજ છે એટલે પરીના પપ્પાને તો રણુજા ગયા છે હેડો હેડો તો સોસાયટીમાં કામકાજ ચાલુ છે હજુ તો જુઓ ગાઈસ આ છે અમારું ઘર આખું ફૂલ સરસ મજાના આવ્યા છે હેડો ખેતર રેડ્યા છીએ ગાઈસ આજે તો અમે આવી ગયા છીએ ખેતર જુઓ આ છે અમારું ખેતર ઘણા ટાઈમે આવ્યા છીએ દરરોજ તો આવતા નહીં ખેતરમાં ગોગા મહારાજ પરી દર્શન કરાવું તમને ગોગા મહારાજના હાજરા હાજર છે અમારા ખેતરના ગોગા મહારાજ જો આ બુડો જુઓ સરસ મજાના બધા ઝાડ વાયેલા છે ગાઈસ અહીંયા ખેતરમાં અમારા ફૂલ ફૂલ બહુ જ આવ્યા છે સરસ મજાના ગાઈસ જુઓ આ છે અમારું ખેતર જય દુ પૂજા જય ગોગા મહારાજ લખી દેજો તમારા બધા જ ધારેલા કામ હાજરા હાજર છે અમારા ગોગા મહારાજ હે ગોગો ગુજરાતની ધરતીનો ગોમધણી સમૂહ લગ્નનો મંડપ બંધાઈ ગયો છે જુઓ અમારા ત્યાં સમૂહ લગ્ન છે ઠાકોર સમાજ લીલી તુવેરો વેણવા આવ્યા છીએ સિઝનમાં તો તમે તુવેરો જોઈ હશે ગાઈસ પણ અમારા ખેતરમાં અત્યારે પણ તુવેરો આવી છે એટલે તમને તુવેરો બતાવશું ગાઈસ ખરા તાપના ખેતરમાં આવ્યા છીએ ખાઈ જ્યાં લાગે રોજ જુઓ ગાઈસ તુવેરો સિઝનમાં તો તમે તુવેરો જોઈ હશે ગાઈસ પણ અમારા ખેતરમાં અત્યારે પણ તુવેરો આવી છે લીલી જુઓ બધી તુવેરો છે પેલી બાજુ જામફળી આંબા બધું છે તડકો છે પણ વાયરો તો ઠંડો આવે છે ખેતરમાં અમે આવી ગયા છીએ ગાઈસ કોના કોના ત્યાં તુવેરો અત્યારે વગર સિઝન આવે છે કોમેન્ટ કરજો ગાઈસ ફરી તો તુવેરો વેણા છે અમારે જો ગાઈસ લીંબુ દાડમ ને ફૂલ આવ્યા છે પેલી બાજુ જામફળી આંબા બધા જ ઝાડ વાયા છે ગાઈસ
સમૂહ લગ્ન પરમ દિવસે છે એટલે મંડપ બંધાઈ ગયો છે. મારા પપ્પાએ પણ સમૂહ લગ્નમાં દીકરીઓને ગેસની સગડીઓના દાતા બન્યા છે ગાઈસ. દાડમ જો ગાઈસ, દાડમ બતાવો. દાડમ પણ નાના નાના આવ્યા છે, મોટા થશે દાડમ એટલે ફરી આવીશું ગાઈસ, તમને બતાવીશું. પેલી બાજુ જામફળી પણ બતાવું. ખરા તાપના નીકળ્યા છીએ અમે તો ખેતરમાં. તો લીંબુ છે, મોસંબી છે ગાઈસ, જો મોસંબી, આ બધી જ મોસંબી. બધી મોસંબી છે. પેલી બાજુ ગાઈસ તુવેરો છે. આ બધી મોસંબી. દાડમ કહું તો હવે બાજરીને એવું આવ્યું છે. કહું હમણાં જ વડાવ્યા. કોઈક દિવસ ખેતરમાં પણ ઓટા મારવા આવવું પડે, ત્યાં પણ કોઈક દિવસ જઈએ છીએ ખેતરમાં. તો ગાઈસ બાબારીની બીજ છે એટલે આજે તો પરીના પપ્પાને રણુજા ગયા છે બીજ ભરવા. તો તમે પણ દિલથી એકવાર જય બાબારી લખી દેજો. હો 12 મહિનામાં 12 બીજ ભરીને રે જોજો, સુખનો સૂરજ ના ઉગે તો મને આય કહેજો. તો દિલથી એકવાર જય બાબારી લખી દેજો. બાબારી તમારા બધાના ધારેલા કામ પૂરા કરી દેશે. અમારા ગબ્બરભાઈને 12 બીજ પૂરી થઈ ગઈ છે ગાઈસ. પરીના પપ્પાને પણ 9મી 10મી બીજ હશે. આ બાબારી તમારા બધાના સપના પૂરા કરી દેશે. એટલે જય બાબારી કોમેન્ટમાં લખી દેજો. તુવેરો જુઓ, તુવેરો, લીલી તુવેરનું શાક મને તો ગાઈસ બહુ જ ભાવે છે. શિયાળામાં પણ આખી સિઝન હું લીલી તુવેરોનું શાક ખાઉં છું. મને ખૂબ જ ભાવે છે. કોને કોને બહુ ભાવે છે કોમેન્ટ કરજો. રણુજા વાળો મારે કાળજાને કોર, ધોળી ધજાઓ ઉપર બોલે ઝીણા મોર, ટહુકે મીઠા મોર. તુવેરો ખાય છે જુઓ ગાઈસ, તુવેરો હયાળી છે. તુવેરો ખાવું કે જય બાબારી બોલ, જય બાબારી કે, જય બાબારી કે. તુવેરો ખાય રહ્યા તો બે જણા. તો ગાઈસ છોકરાઓ બંને તુવેરો ખાય છે. જયદુ અને પરી તુવેરો વેણીને ખાય છે. મમ્મીને તુવેરો વેણે છે જુઓ ગાઈસ. તુવેરો વેણી છે જુઓ, કેવી છે તુવેરો કોમેન્ટ કરજો. પાણી ઢોળાય નહીં, પરીને તો પાણી ઢોળ્યા. તુવેર ના ખવાય હવે બહુ. પરીને તો તુવેરો બહુ જ ભાવે છે ગાઈસ. તુવેરો વેણીને હવે ઘરે હેડ્યા છીએ અમે. તુવેરો વેણી લીધી છે, હવે તુવેરો ખોલતા વિડીયો આવશે. ઘરે હેડ્યા છીએ. છે મારું ખેતર, તુવેરો વેણી લીધી છે. કેરીઓ જુઓ અમારા ખેતરમાં કેસર કેરીઓ થોડીક જ આવી છે. પરીએ પણ ખાય રહી. કેવી હે
મસ્ત હે મસ્ત મસ્ત હે નહીં બહુ નહીં આવી ગઈ કેરીઓ તો થોડીક જ આવી છે કેસર છે હવે ઘરે જઈએ છીએ વેણી લાયા છીએ ખેતરમાંથી જુઓ તુવેરોનું શાક બનાવવાનું છે ફરી તો પકોડી ખાય હે કેરી લાયા હે 2-3 કેરી આવી હતી એ તોડી નાખી લીલી તુવેર અત્યારે લગભગ તો ચોય જોવા ના મળે પણ અમારા ખેતરની તો ગાઈસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયોમાં કોમેન્ટ કરજો જય બાબારી લખી દેજો જય માતાજી જય બાબા આ છે લીલી તુવેરો